એમાં પાંચમો દાખલો આપ્યો હોય. આવી આકૃતિ આપી. ટૂંકમાં એક θ1 ઢાળ. રકમ આગળ જો તો આ ખૂણો છે રકમની અંદર 30 અંશ આપ્યો છે અને આ ખૂણો છે એ 60 અંશ આપ્યો છે. ટૂંકમાં ઓછો ઢાળ છે, આ વધારે ઢાળ છે. આ બે ઢાળવાળી સપાટી, આ ઊંચાઈ આપી અને એ રકમની અંદર તમને આગળ તમે વાંચશો એટલે આપી છે 10 મીટર. એક પદાર્થને આ AB સપાટી ઉપર આ ઉપરથી મૂકવાનો એટલે સીધો નીચે આવશે સપાટી ઉપર. બીજી સપાટી AC છે એના ઉપર એ જ પદાર્થને મૂકો તમે તો એ ગબડતો નીચે આવશે. એટલે આવી પરિસ્થિતિ આપી. રકમ આપી છે બે ઘર્ષણ રહિત રસ્તાઓ. આ ઘર્ષણ રહિત છે અને આ રસ્તો છે એ ઘર્ષણ રહિત છે. ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું નથી. રસ્તાઓ એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને એ પાસે મળે છે. આ ઝડપી ઢાળવાળો અને ઓછા ઢાળવાળો બે રસ્તાઓ એકબીજાને એ પાસે મળે છે. પછી કીધું છે જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા ઉપર સરકાવવામાં આવે છે. ગબડાવવાનો નથી, સરકાવવાનો. બરાબર. એક પદાર્થને અહીંથી મૂકો એટલે આ રસ્તા ઉપર સરકશે, બીજા પદાર્થને અહીંયા મૂકો એટલે આ રસ્તા ઉપર સરકશે. પછી કીધું તો બંને પથ્થરો તળિયે એક જ સમયે પહોંચશે. એટલે આ પથ્થરને અહીંથી અહીંયા પહોંચતા લાગતો સમય અને આ બીજી ઢાળવાળી સપાટી ને પથ્થરને અહીંથી અહીંયા સુધી પહોંચવા લાગતો સમય, બે સમય મેળવવાના. બરાબર. એટલે એક યાદ રાખી લઉં તો એક તો સમય, આના માટે બધું 1 વડે દર્શાવવું અને બીજી સપાટી માટે છે આ θ2 છે તો સમય જે છે T2 વડે દર્શાવવું. બેના સમય મેળવવાના. હરખા છે કે નહીં તમારે નક્કી કરવાનું. પછી કીધું બંને પથ્થરોની ઝડપ મેળવો એટલે શું બંને ત્યાં એક સરખી ઝડપે પહોંચશે. એટલે બે પથ્થરની તળિયે ઝડપ, પહેલાની ઝડપ V1 કહી દઉં, અહીંથી અહીંયા પહોંચે તો એની ઝડપ V1 કહી દઉં અને બીજા પદાર્થની ઝડપ છે V2 કહી દઉં. એ મેળવવાની. અહીંયા θ1 30 અંશ, θ2 60 અંશ અને h બરાબર 10 મીટર છે. આવી રકમ તમને આપેલી. ટૂંકમાં કેવું તમારે મેળવવાનું છે દાખલામાં કે AB સપાટી ઉપર પદાર્થને ટોચ ઉપરથી મૂકું, તળિયે પહોંચે તો એના માટેનો સમય એટલે T1 મેળવો અને ઢાળના તળિયેની ઝડપ એટલે V1 મેળવો. એવી રીતના બીજી સપાટી AC છે, ટોચ ઉપરથી પદાર્થને મૂકું, તળિયે પહોંચે તો એ માટે જે સમય લાગ્યો એ સમય T2 મેળવો અને તળિયેની ઝડપ V2 મેળવો. હવે પહેલા એ AB સપાટી માટે હું આ બે વસ્તુ મેળવી લઉં. AB સપાટી માટે તો તમારે સમય જોતો હોય, સમય તો A થી B સુધી પહોંચે તો અંતર D કાપે. સમય અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, સમય એની અંદર દેખાતો હતો. એક સૂત્ર હતું V બરાબર V0 પ્લસ AT, પછી બીજું હતું D બરાબર V0T પ્લસ 1/AT સ્ક્વેર અને છેલ્લું હતું V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AT. એમાંથી બીજા નંબરનું સમીકરણ મૂકવું. બરાબર. AB સપાટી માટે D બરાબર V0T પ્લસ 1/AT સ્ક્વેર. આ સપાટી માટે બધું 1 વડે દર્શાવ્યું છે. તેને કાપેલું અંતર D1 કહી દો. શરૂઆતનું એક તો 0 જઈશે, સમય T1, પ્રવેગ A1 અને સમય T1. આની અંદર બધી કિંમત મૂકી દો. કિંમત જોતી તો D1 ની કિંમત મારી પાસે નથી. પછી જો આ કાટકોણ ત્રિકોણ એના ઉપરથી મને ટૂંકમાં D ની કિંમત મળી જાય. સામેની બાજુ છે કર્ણ મારે મેળવવો તો sin 30 બરાબર સામેની બાજુ h અને છેદમાં કર્ણ એટલે D. તો D1 ની કિંમત છે આ D1, એની કિંમત છે h ના છેદમાં sin 30.
શરૂઆતનો એક 0 એટલે આ પદ જ આખું 0 થઈ જાય. 1/2 પ્રવેગ ખાસ જોજો. માની લો કે પદાર્થ અહીંયા આ જગ્યા ઉપર, એના ઉપર જે વજન બળ લાગશે નીચે તરફ લાગશે. એના બે ઘટક વિચારો, એક સપાટીને સમાંતર અને એક સપાટીને લંબ. આ ખૂણો θ1 છે તો નીચેની સપાટીને આ લંબ છે, આ સપાટીને આ લંબ છે તો આ ખૂણો θ1 થાય. તો આ ઘટક થાય mg cos θ અને આ ઘટક થાય mg sin θ. હવે નીકળી જાય. તો આની અંદર જો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ ન લઈ શકો તમે, કારણ કે મુક્ત પતન ગતિ હોય તો ગુરુત્વ પ્રવેગ આવશે. અત્યારે તમારે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ દિશાના પ્રવેગની જરૂર પડશે. એટલે મેં શું કહ્યું કે આ પદાર્થ ઉપર જે બળ લાગતો હતો ને એ બળ મેં દર્શાવ્યું છે. એટલે બળના બે ઘટક છે, એમાંથી એક ઘટક એની ગતિની દિશામાં આવે છે. તો F બરાબર ma હોય તો ગતિની દિશાનો પ્રવેગ તમારે કેટલો લેવો જોઈએ? g sin θ. આટલો પ્રવેગ તમારે લેવો પડે. અને θ1 છે તો અહીં θ1 આવશે. બરાબર. એટલે ગતિની દિશાનો પ્રવેગ આ રીતના તમારે મેળવવો જોઈએ. તો એ પ્રવેગ મૂકી દઉં, g sin θ1 અને t1 મારે મેળવવાનું. સાદુરૂપ આપી દો. h એટલે 10, sin 30 એટલે 1/2, આ 1/2, g એટલે 10, θ1 એટલે 30 જ છે એટલે આ 1/2 અને t1 સ્ક્વેર. તો t1 સ્ક્વેર બરાબર 10 નીકળી જાય. આ બે ઉપર, બે અહીંથી ગુણાકારમાં, બે અહીંથી ગુણાકારમાં એટલે આવશે 8. એટલે t1 બરાબર મળ્યું, વર્ગમૂળ કાઢીશ, 4 નું વર્ગમૂળ 4 દુ 8 થાય, 4 નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2 સેકન્ડ. આટલો સમય લાગશે. ઝડપ મેળવી લો એની. એ બી સપાટી માટે તળિયે પહોંચે તો આ ઝડપ કેટલી છે? એ તો ઉર્જાના રૂપાંતર ઉપરથી થઈ જાય એમ છે કે પદાર્થ અહીંયા હોય તેની પાસે સ્થિતિ ઉર્જા એ છે mgh અનુસાર. જેમ જેમ નીચે નીચે આવે એટલે સ્થિતિ ઉર્જા ઘટી અને આ 0 થઈ જાય. તો રૂપાંતર શેમાં થયું છે? ગતિ ઉર્જામાં. એના ઉપરથી તળિયે ઝડપ મળશે. તો અહીં સ્થિતિ ઉર્જામાં ઘટાડો બરાબર ગતિ ઉર્જામાં વધારો. હવે સ્થિતિ ઉર્જા કેટલી ઘટશે? પહેલા એની પાસે અહીંયા હતો ત્યારે mgh હતી, અહીંયા 0 થઈ ગઈ. એટલે જેટલી હતી એટલી બધી ઘટી ગઈ, mgh જેટલી ઘટી. ગતિ ઉર્જા અહીં 0 છે અને 1/2 mv સ્ક્વેર એટલે ગતિ ઉર્જાનો વધારો થાય 1/2 mv સ્ક્વેર. પેલો પદાર્થ છે, આ તો બધું હરખું જ છે. અહીં v1 એમ નીકળી જાય તો v1 સ્ક્વેર બરાબર આવ્યું, બે આ બાજુ લઈ લો તો 2gh, વર્ગમૂળ લઈ લો, આ 2, આ 10 અને આ 10 તો v1 મળશે. આનું વર્ગમૂળ નીકળી જાય 10, વર્ગમૂળમાં 2 મીટર પ્રતિ સેકન્ડ. હવે એવી રીતના બીજા પદાર્થ માટે મેળવો. હાલો, એસી સપાટી. મારે પેલા સમય મેળવ્યો તો સૂત્ર છે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એના માટે અહીં d2 કરી દઉં, અહીં t2, a2 અને t2. હાલો, d2 ની કિંમત થાય કેટલી? આ d2 છે બરાબર, આટલું અંતર કાપશે એટલે એમાં sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે d2. તો d2 ની કિંમત થાય h ના છેદમાં sin 60. શરૂઆતનો એક એનો 0. અહીંયા કેટલું થાય? g sin θ2. અહીં પદાર્થનું વજન બળ લગાડશો તમે, બે ઘટક વિચારશો એટલે ગતિની દિશાનો પ્રવેગ આટલો થાય. અને t2 તમારે મેળવવાનું. h એટલે 10, આ √3/2, આ 1/2, આ 10 sin 60 બરાબર, θ2 એટલે 60 એટલે sin 60 √3/2 અને t2 સ્ક્વેર.
આ 10 નીકળી ગયા તો t2 બરાબર આવશે આ 2 ઉપર જાહે આ 2 અહીં આવશે એટલે 8 અને વર્ગમૂળ 3 છેદમાં જાહે તો 3 વર્ગમૂળ કાઢી નાખું તો 4 દુ 8 માં 4 નું વર્ગમૂળ 2 નીકળશે બાકી વર્ગમૂળ 2 વધશે નીચે વર્ગમૂળમાં 3 વધશે આટલો સમય લાગશે બીજું ઢાળના તળિયે વેગ જોતો હોય એનો ઢાળના તળિયે વેગ તેમાં સ્થિતિ ઉર્જાનો ઘટાડો એનું રૂપાંતર ગતિ ઉર્જાના વધારામાં થાય છે તો સ્થિતિ ઉર્જા કેટલી ઘટશે એની પાસે હતી કેટલી તો કે mgh અને ગતિ ઉર્જા વધશે કેટલી તો કે 1/2 m v2 હાલ એમાં m નીકળી જાય તો v2 બરાબર થાય 2gh વર્ગમૂળ લઈ લઉં આ 2 g એટલે 10 અને h ની કિંમત 10 છે એટલે 10 વર્ગમૂળ 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે એવી ખબર પડી આપણને કે બે પદાર્થને તળિયે પહોંચવા માટે લાગતો જે સમય હશે સમય જુદો પણ ઢાળના તળિયે જે ઝડપ મળશે બે પદાર્થની ઓલી 10 વર્ગમૂળ 2 અને આ 10 વર્ગમૂળ 2 ઝડપ ટૂંકમાં એક હરખી હશે એટલે આ રીતનો દાખલો ગણવો જોઈએ એમાં ખાસ કરીને જે પ્રવેગ મેં લખ્યો છે એક જગ્યાએ g sin θ1 અને બીજી જગ્યાએ g sin θ2 એ ખાસ યાદ રાખજો ખાલી g ન મુકાય જે ધ્યાન રાખજો બરાબર બળ દર્શાવશો એટલે mg એમાંથી બે ઘટક mg sin θ અને mg cos θ એના ઉપરથી પ્રવેગ મળશે મેં જે હમણાં આકૃતિમાં દર્શાવ્યું હતું છેલ્લો દાખલો એમાં